મિત્રો, જૈન ધર્મ વિશે આપણે વિવિધ વાતો જાણીએ છીએ. જૈન ધર્મના બીજા બે પેટા ધર્મ છે, દિગંબર પરંપરા અને શ્વેતાંબર પરંપરા. દિગંબર પરંપરાના સર્વશ્રેષ્ઠ ગુરુમાંથી એક ગુરુ, જેમનું નામ છે આચાર્ય વિદ્યાસાગરજી મહારાજ, જેમનું શનિવારે રાત્રે 32 કલાકે દેહ ત્યાગ થયેલો છે. આચાર્યજીની વાત કરીએ તો 10 ઓગસ્ટ 1946 ના રોજ કર્ણાટકના બેલગાંવ ખાતે એમનો જન્મ થયો હતો. 30 જૂન 1968 ના રોજ એમના ગુરુ શ્રી જ્ઞાનસાગરજી મહારાજ જોડે એમને 22 વર્ષની ઉંમરે એમને દીક્ષા લીધી હતી. પોતાના બંધનોનો ત્યાગ કર્યો હતો. સૂકા મેવા, શાકભાજી બધાનો ત્યાગ કરીને ફક્ત દિવસનું 1 ખોબો જેટલું પાણી જ એ પીતા હતા. બાફેલું ભોજન જે છે ખાતા હતા. એજ્યુકેશન સેક્ટર, સોશિયલ સેક્ટર, વિવિધ અલગ અલગ જગ્યાએ એમને કાર્યો કરેલા છે. એટલું જ નહીં, જૈન ધર્મના ફેલાવા માટે પણ એમને ઉત્કૃષ્ટ કક્ષાના કાર્યો કરેલા છે. મુનિ શ્યામસાગરજીએ આત્મવેશી નામનું વિદ્યાસાગરજી માટે એક ચરિત્ર લખેલું છે. મિત્રો,